અમૃતસરી આલુ કુલચા બનાવે છે આજે મેં, અને એ પણ એની સ્પેશિયલ ચટણી સાથે, અને એનો ટેસ્ટ જે કુલચાનો હતો અને એનું જે લુક હતું એ પરફેક્ટ જે આપણે ઢાબામાં ખાતા હોઈએ છીએ એ રીતનો જ હતો. તો ઘરનાને બધાને બહુ જ પસંદ આવ્યો હતો. તો ખરેખર તમે આ વિડીયો જરૂરથી પૂરેપૂરો જોજો અને ઘરે બનાવવાની ટ્રાય કરજો. 100% આવા ઢાબા જેવા જ બનશે. તો અહીંયા મેં મેંદો લીધો છે 2 કપ. જો તમારે અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ લેવો હોય તો લઈ શકાય. 1 ચમચી નમક એડ કર્યું છે અને 1 ચમચી મેં આખી જે ખાંડ હોય એ એડ કરી છે. એને મિક્સ કરી લીધું અને વચ્ચે આ રીતે મિક્સ કરી અને જગ્યા બનાવી લેવાની. મિત્રો, જો તમારે પરફેક્ટ ઢાબા સ્ટાઇલ જ ટેસ્ટ લાવવો હોય તો તમારે મેંદાનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો. 3 ચમચી જેવું મેં ઘી એડ કર્યું છે અને 1/4 કપ જેવું મેં દહીં એડ કર્યું છે. અને દહીંની ઉપર જ મેં 2 પિંચ જેવો સોડા અને અડધી ચમચી જેવો બેકિંગ પાવડર એડ કર્યો છે. અને એને આપણે દહીંમાં જ મિક્સ કરી લેવાનું અને એને સોડાને એક્ટિવ કરી લેવાના. એટલે સોડા સરસ એવા એક્ટિવ થઈ જશે. અને પછી આ બધી જ વસ્તુ આપણે મિક્સ કરી લેવાની છે. લોટ પહેલાં બરાબર મિક્સ કરી લેવાનું. આપણે અહીંયા સોડા અને બેકિંગ પાવડર યુઝ કરી અને આ જે લોટ બાંધીશું એને ફર્મેટ કરીશું. એકચ્યુઅલમાં કુલચામાં ઈસ્ટ એડ કરતા હોય છે બધા, પણ આપણે આ રીતે જ ઘરે જ ઈસ્ટનો ઉપયોગ કર્યા વગર જ એને ફર્મેટ કરીશું. તો આ રીતે પહેલાં સરસ મિક્સ કરી લેવાનું અને પછી એકદમ નોર્મલ ગરમ દૂધ કરીને લીધું છે મેં, નવાયું નવશેકું. જો તમે દૂધ એડ કરવા ના માગતા હોય તો એના ઓપ્શનમાં પાણી નવશેકું કરીને લઈ શકાય. અને એનો એકદમ સરસ સ્મૂથ લોટ બાંધી લેવાનો. જેવો આપણે પરાઠામાં જે બાંધીએ છીએ થોડુંક કઠણ એવું નહીં, પણ આનો મેંદાનો ઉપયોગ કર્યો છે એટલે એકદમ સરસ આ રીતનો ઢીલો લોટ બાંધવાનો. મેંદો છે એટલે ચીપકશે, એટલે આપણે એને આ રીતે પટકીને થોડી વાર માટે મસળવાનો, 4 થી 5 મિનિટ જેવો. અને પછી આપણે એને આ રીતે સરસ ગોળ કરી અને એની ઉપર ઘી થોડું 1 ચમચી જેવું સ્પ્રેડ કરી અને ઢાંકી લઈશું. એને આ લોટ આપણે જ્યારે પરાઠા બનાવવા હોય એના કલાકથી 1.5 કલાક પહેલાં બાંધી લેવાનો, એટલે ફર્મેટ થઈ જાય. હવે આપણે એની સ્પેશિયલ ચટણી બનાવીશું. તો મેં અહીંયા 1 ગ્લાસ જેવી મારી જોડે ખજૂર આંબલીની ચટણી પડી હતી. તો એમાં જ મેં બટેકા બોઇલ કરેલા હતા, એને ઝીણા પીસ કરી લીધા. 1 બટેકાનો પીસ કરી લીધા છે. 1 મીડિયમ સાઇઝની ડુંગળી અને આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી લીધી છે. જો તમારી જોડે આ રીતે રેડીમેડ ચટણી ના પડી હોય તો તમે ખજૂર આંબલીની ગરમ પાણીમાં પલાળી એની પેસ્ટ બનાવી અને પછી આમાં નમક, ધાણા જીરું ને લાલ મરચું થોડું એડ કરી અને આ મસાલા એડ કરી દેવાના. એટલે આપણી ચટણી રેડી છે. ચટણી એકદમ ઇઝી અને ફટાફટ બને એવી છે અને કુલચા જોડે ખાવાની પણ બહુ મજા આવશે. હવે મેં બોઇલ આલુ કરી અને એને આ રીતે છીણી લીધા છે. જો આપણે મેશ કરીએ તો એના ટુકડા રહી જાય છે, તો પરાઠા બનાવવામાં મજા નથી આવતી. તો એને આ રીતે છીણી લેવાનું. પછી હવે એનો આપણે મસાલો રેડી કરશું. તો એક કઢાઈમાં ઓઇલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ એડ કરી અને લસણ, મરચાં અને આદુની પેસ્ટ એડ કરી દેવાની. અને પછી આપણે 1 મોટી સાઈઝનું પ્યાજ કટિંગ કરી છે મેં, અને કેપ્સિકમ એ એડ કરી અને એને ફ્રાય કરી લેવાનું. અને જોડે જોડે આપણે સૂકા મસાલામાં હળદર, મરચું અને ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે નમક એડ કરીને થોડો ગરમ મસાલો એડ કરી અને એને આપણે સબ્જીને ચડવા દઈશું. મિત્રો, આ પરાઠામાં આપણે કેપ્સિકમ ને પ્યાજ એડ કરીએ ને તો પરાઠાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. મેં ખટાશ માટે આમચૂર એડ કર્યું છે. તમારે લીંબુનો રસ એડ કરવો હોય તો કરી શકાય. આ રીતે સબ્જી ચડી જાય પછી જે આપણે બટેકા બોઇલ કરીને રાખ્યા છે એને એડ કરી લેવાના અને સરસ રીતે મિક્સ કરી લેવાના. અને એની ઉપર લીલા ધાણા મેં એડ કર્યા છે. તમે આ રીતે જે આપણે નોર્મલ પરાઠા બનાવીએ છીએ આલુ પરોઠા, એનું પણ બેટર આ રીતે રેડી કરશો તો એના પરાઠા બહુ ટેસ્ટી લાગશે. હવે તમે લોટ જોઈ શકો છો કે સરસ એવો ફર્મેટ થઈ અને થોડો ફૂલી ગયો છે. તો હવે એને આપણે મસળી લેવાનો, સરસ આટલો સ્મૂથ કરી લેવાનો.
અને એના આપણે લુવા કરી લઈશું એક સરખા ભાગે સરસ. તો પહેલાં આપણે લુવા કરીને રાખી દેવાના છે, અને જે લુવા આપણે કરીએ છીએ એને પણ આપણે 10થી 15 મિનિટ મિનિમમ અથવા તો અડધો કલાક માટે જો ટાઈમ હોય તો કરી અને સેટ થવા દેવાના છે. એટલા માટે કે કુલચા બહુ સરસ સોફ્ટ અને મસ્ત બનશે. તો આ રીતે એને ઢાંકી દેવાના અને અડધો કલાક જેવું રહેવા દેવાના, અને પછી આપણે પરાઠા બનાવવાની શરૂઆત કરીશું. તો જે લુવા બનાવે છે એને આ રીતે લોટમાં, ઘઉંના લોટમાં અથવા મેંદો લગાવી અને એને આ રીતે પૂરી જેવું શેપ આપી દેવાનો પહેલાં. જો તમે વણીને આપવા માગતા હોય તો પણ ચાલે. પછી અને આ રીતે આપણે જેમ કચોરીનું ફિલિંગ ભરીએ છીએ એમ પરાઠાનું ફિલિંગ ભરી અને ઉપરથી આ રીતે સરસ વધારાનો લોટ હોય એ કાઢી લેવાનો, અને એને હાથેથી પહેલાં થોડુંક પ્રેસ કરવાનો. આપણે ડાયરેક્ટ જ જો વેલણ દબાવીશું તો તૂટી જશે. પછી હલકા હાથે બિલકુલ પ્રેસ કર્યા વગર પરાઠું વણી લેવાનો, કેમ કે એકદમ મસ્ત લોટ ઢીલો છે એટલે ફટાફટ વણાઈ જશે. હવે આપણે એક સાઈડ આ રીતે થોડું પાણી લગાવી લઈશું, અને એની ઉપર કાળા તલ થોડા સ્પ્રેડ કરી લેવાના. જો તમારે લીલા ધાણા સ્પ્રેડ કરવા હોય તો કરી શકાય. હવે એને જે સાઈડ આપણે તવા ઉપર રાખવાની છે એ સાઈડ પણ આ રીતે થોડું પાણી લગાવી લેવાનું, અને લોખંડનો તવો આ રીતે ગરમ થાય એટલે ચેક કરી અને પછી મીડિયમ ફ્લેમ રાખવાની, અને એને આ રીતે એની ઉપર જે તલ લગાવે છે એ ભાગ ઉપર રાખવાનો અને બીજો ભાગ નીચે આ રીતે લગાવી દેવાનો. સહેજ હાથ આમ પ્રેસ કરી અને ચોંટી જાય, થોડી વાર માટે ચડે, પછી આ રીતે ઊંધી તવી કરી અને એને ધીમે ધીમે મીડિયમ તાપ ઉપર શેકવાનો. તમે જોઈ શકો છો કે કેવો સરસ ફૂલ્યો છે, જે આપણે બહાર ખાતા હોય એ રીતે. અને મસ્ત જો પાછળ બી એટલો સરસ ચડ્યો છે, બિલકુલ દાજ પણ નથી પડી અને ચડી પણ સરસ ગયો છે. હવે એની ઉપર આપણે ઘી અથવા તો બટર લગાવીશું. મેં બટર લગાવ્યું છે. તો મિત્રો આ રીતે આપણે સરસ મીડિયમ તાપ ઉપર બધા જ પરાઠા બનાવી લેવાના. હું તમને બીજો પરાઠો પણ કુલચા પણ બતાવું છું. તમે જોઈ શકો છો કેવો સરસ ચડ્યો છે એ પણ. તો બધા જ કુલચા મેં આ રીતે બનાવી લીધા હતા, અને ગરમ ગરમ સર્વ કરવાના. બધાને એટલી મજા આવશે ને ખાવાની. તો આ રીતે એમાં પણ મેં બટર લગાવી લીધું છે. મિત્રો, બહારથી જે આપણે ખાતા હોઈએ છીએ સેમ એવા જ કુલચા બનાવ્યા હતા. તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો, અને તમને જો મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઇક અને શેર જરૂરથી કરજો. આપણે મળીશું નવા વિડીયો સાથે. બાય, ટેક કેર.